કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? લાસ્ટ વિડિયો સુધી આપણે અંતરસૂત્રને સમજ્યા હતા. સાથે આપણે અંતરસૂત્રને અલગ અલગ પ્રકારે દાખલા પ્રમાણે કેવી રીતે સમજવાનું છે અને તેનો કયું સ્વરૂપ વાપરવાનું છે આપણે તે પણ શીખ્યા હતા. બરાબર છે. હવે આ વિડિયોમાં આપણે થોડા વિશિષ્ટ દાખલાની વાત કરવાના છીએ કે જેમાં તમારે ધોરણ 9 ના જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. મતલબ કે તમે ધોરણ 9 માં જે ભણી ગયા છો તે અને ધોરણ 10 નું સૂત્ર આ બંનેનું કોમ્બિનેશન છે. બંનેનો આપણે મેળાપ કરવાનો છે અને એમાંથી આપણે દાખલાનો જવાબ મેળવવાનો છે. તો શરૂ કરીએ. સૌપ્રથમ રકમમાંથી લઈએ તો આપણી પાસે ચાર બિંદુ આપે છે -1 -2 1 0 -1 2 અને -3 0. આ બિંદુઓથી રચાતા ચતુષ્કોણનો પ્રકાર જણાવો. હવે તમને માત્ર બિંદુ આપેલા હશે એટલે આપણે એના નામ પણ આપી દઈશું. એટલે મેં અહીંયા આગળ બિંદુ A B C D એવા ચાર નામ આપ્યા છે. બીજું કે તમે ગયા વર્ષે ચતુષ્કોણના પ્રકાર ભણ્યા હતા, એના ગુણધર્મો પણ ભણ્યા હતા અને તમને ખબર છે કે માનો કે લંબચોરસ હોય તો લંબચોરસમાં શું હશે કે સામસામેની બાજુ સરખી હશે અને વિકર્ણો સરખા હશે. મતલબ કે તમારે એના ભૌતિક ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે અને ચતુષ્કોણનો પ્રકાર નક્કી કરવાનો છે. એટલે કે અહીંયા આપણે શું કરીશું કે ચાર બાજુ અને બે વિકર્ણો એમ આપણે કુલ 6 માપ મેળવીશું અને એ 6 માપ પરથી આપણે નક્કી કરીશું કે આપેલો ચતુષ્કોણ કયા પ્રકારનો છે. બરાબર છે. તો શરૂ કરીએ. બીજી વસ્તુ કે અહીંયા આગળ હું સૂત્ર એક જ વાર લખીશ. સૂત્ર ભારે રીતે લખવાનું નથી, પણ તમારે તો તમારી નોટબુકમાં અને પરીક્ષામાં દરેક માપમાં સૂત્ર અલગથી લખવાનું રહેશે. બરાબર છે. અહીંયા મારી પાસે થોડો જરા જગ્યાનો અભાવ છે એટલે હું સૂત્રની જગ્યા બચાવીને આખા બોર્ડ પર દાખલાને સમાવવાનો પ્રયત્ન કરીશ, પણ તમારે તો સૂત્ર દર વખતે લખવાનું રહેશે. બરાબર છે. તો શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે શું કરીશું? અંતર AB શોધીશું. હવે પહેલી વાર હું સૂત્ર લખું છું. બરાબર. એટલે કે અંતર સૂત્ર શું છે આપણી પાસે? x2 x1 whole square plus y2 y1 whole square. હવે હું આને x2 y2 અને આને હું x1 y1 લઉં છું તો મને શું મળશે? x2 તરીકે 1 આવશે. બરાબર. અને અહીંયા x1 તરીકે ફરી પાછા -1. તમે જરા ધ્યાનથી જુઓ કે જ્યારે મારી પાસે -1 આવ્યા છે તો મેં એને કૌંસમાં મૂક્યા છે જેથી કરીને મારા ચિહ્નની ભૂલ ન થાય. બરાબર છે. +0 -2 whole square. ઠીક છે. ચલો હવે શું થશે? તો 1 - * plus 1 square plus -2 plus 2 એટલે 0 plus 2 એટલે 2 whole square. એટલે 1 plus 1 2 square plus 2 square એટલે કે 4 plus 4 એટલે કે 2 ગુણાકારમાં 4. તમે સૌ જાણો છો કે જ્યારે સરખી સંખ્યાનો સરળ આવશે તો આપણે એને આ રીતે ગુણાકારમાં દર્શાવીશું. આપણે એને +8 એવું લખીશું નહીં. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ કે 4 નું રૂટ કેટલું મળશે આપણને? 2 એટલે 2√2 મળશે આપણને AB. ઠીક છે. તો આપણને AB મળી ગયા છે. હવે આપણે BC મેળવીશું. હવે અહીંયા હું સૂત્ર લખીશ કે ડાયરેક્ટ લખવાનું છે રકમ, પણ તમારે સૂત્ર લખવાનું છે. તો મારા x2 y2 રહેશે અને આ મારા x1 y1 રહેશે. તો પહેલા અહીંથી લખવા પડશે -1 whole square plus 2 0 whole square. ફરી અહીંયા આગળ થશે -2 square plus 2 square. એટલે શું લખાશે અહીંયા આગળ? -2 નો વર્ગ 4 અને ફરી પાછા 4 એટલે આપણે લખીશું 2 ગુણ્યા 4 એટલે કે આપણને BC તરીકે શું મળશે? 2√2 મળશે. ચલો એ રીતે આપણે હવે CD મેળવીશું. તો આ મારા x2 y2 અને આ મારા x1 y1 રહેશે. તો -3 -1 whole square plus 0 -2 whole square. तो -3 plus 1 whole square plus -2 whole square એટલે અહીંયા શું મળશે આપણને -2
CD બરાબર શું લખાશે 2 ગુણાકારમાં 4 બરાબર 2 વર્ગમૂળમાં 2. તો આ આપણને CD મળી ગયા. તે રીતે આપણે હવે AD મેળવીશું. ચલો હવે AD ની વાત કરીએ છીએ તો આપણે આને x1y1 લઈશું અને આપણે x2y2 લઈશું તો -1 -3 હોલ સ્ક્વેર પ્લસ શું લખાશે 0 -2 હોલ સ્ક્વેર. ચાલો તો હવે શું લખાશે -1 પ્લસ 3 હોલ સ્ક્વેર પ્લસ 0 પ્લસ 2 હોલ સ્ક્વેર. ચલો અહીંયા આપણને મળશે 2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર એટલે કે 4 પ્લસ 4 બરાબર અને માટે AD બરાબર 2 ગુણાકારમાં 4 બરાબર 2 વર્ગમૂળમાં 2. તો આપણને AD પણ મળી ગયા છે. ઠીક છે, આપણે ચારે બાજુ મળી ગઈ. હવે આપણે બે વિકર્ણ શોધીશું કે આપણે A અને C માંથી AC શોધીશું અને B અને D માંથી BD શોધીશું. તો હવે આપણે વિકર્ણ AC ની વાત કરીએ છીએ તો આ મારા x1y1 અને મારા x2y2 રહેશે તો -1 હોલ સ્ક્વેર પ્લસ 2 -2 હોલ સ્ક્વેર. ચલો હવે -1 પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 2 પ્લસ 2 હોલ સ્ક્વેર અહીંયા 0 પ્લસ 4 હોલ સ્ક્વેર અને માટે AC બરાબર વર્ગમૂળમાં 16 અને માટે AC બરાબર 4. તો આપણને AC મળી ગયા. હવે આપણે BD શોધીએ. બરાબર છે, તો BD ની વાત કરીશું. હવે આપણે આને x2y2 અને આપણે એને x1y1 લઈશું તો -3 -1 હોલ સ્ક્વેર પ્લસ 0 -0 હોલ સ્ક્વેર અહીંયા આપણને મળશે -4 હોલ સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર એટલે આપણને અહીંયા આગળ 16 મળશે અને માટે BD બરાબર 4. એનો મતલબ એવો થયો કે આપણે હવે 6 શોધી લઈશું. આપણે AB BC CD અને AD ના મૂલ્યો જોઈએ તો લખી શકાય કે માટે AB બરાબર BC બરાબર CD બરાબર AD બરાબર 2√2. ચારે બાજુ સરખી છે બરાબર. સાથે આપણે શું આપ્યું છે AC બરાબર BD બરાબર 4 આપ્યા છે બરાબર. એટલે કે ચારે બાજુ સરખી છે અને બંને વિકર્ણ સરખા છે. અને આવું ત્યારે શક્ય બને કે જ્યારે આપેલો ચતુષ્કોણ ચોરસ હોય. બરાબર છે, અને માટે ચારેય બાજુઓ સમાન અને બંને વિકર્ણો સમાન હોવાથી આપેલા બિંદુઓ ચોરસની રચના કરશે. ઠીક છે, તો આ થયો આપણો જવાબ. એનો મતલબ કે જ્યારે આ દાખલો તમારી પાસે પરીક્ષામાં આવશે તો તમારી થોડીક મહેનત વધશે, કારણ કે તમારે એક નહીં 6 વાર અંતર સૂત્ર વાપરવાનું છે. બરાબર, અને છેલ્લે પાછું તમારા ધોરણના જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. એટલે મારું એવું માનવું છે કે તમારે આ દાખલો કરવા માટે ખૂબ જ ઝડપ રાખવી પડશે. બરાબર, સાથે નિશાની તમારી મોટામાં મોટી દુશ્મન છે આ પ્રકરણ માટે. કેમ? થોડોક નિશાનીમાં તમે ભૂલ કરશો કે તરત તમારો જવાબ ખોટો પડશે અને પછી તમારી મહેનત ઓર વધી જશે. એટલે કે તમારે નિશાની સાચવીને કામ કરવાની ખૂબ જરૂર પડશે. બરાબર છે, એટલે આ વસ્તુનું ધ્યાનમાં રાખીને આની પ્રેક્ટિસ અવશ્ય કરતા રહેજો, જેથી કરીને કંઈ તકલીફ ના પડે. આ નોંધી લો. આના પછી બીજા દાખલાની વાત કરીએ. ચલો ત્યારે હવે નવી એકમ લઈએ તો બિંદુ xy એ બિંદુઓ 3x 36
અને -3 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. હવે લાસ્ટ વિડિયોમાં આપણે વાત કરી હતી કે જ્યારે સમાન અંતરે શબ્દ વાપર્યો હોય તો આપણે અંતર સૂત્રનો વર્ગવાળો સ્વરૂપ એટલે કે ab² x2 x1 હોલ સ્ક્વેર y2 y1 હોલ સ્ક્વેર લઈશું. વર્ગમૂળ લખીશું નહીં. બરાબર છે? અને આપણે એનો જ ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણવાના છે. બીજું કે બિંદુ xy ને મેં c તરીકે લીધું છે, 3 6 બિંદુને મેં બિંદુ a તરીકે અને -3 4 ને બિંદુ b તરીકે દર્શાવ્યું છે. તો અહીં આપણે નોંધ લખીશું કે બિંદુ c xy એ બિંદુઓ a, 3 6 અને b -3, 4 થી સમાન અંતરે આપેલું છે અને માટે AC બરાબર BC અને માટે AC વર્ગ બરાબર BC વર્ગ. બરાબર છે? બીજું કે આપણે A ને x1 y1 અને B ને આપણે x2 y2 લઈશું અને આને xy રહેવા દઈશું એટલે કે આપણે બહુ વધારે પડતો લોડ આપણને ન પડે. બરાબર છે? એટલે આપણે હવે શું લખીશું કે AC વર્ગ બરાબર શું લખાશે તો x2 x1 હોલ સ્ક્વેર એટલે કે 3 x હોલ સ્ક્વેર 6 y હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ હવે BC સ્ક્વેર કે આપણે લેવા પડશે -3 x હોલ સ્ક્વેર 4 y હોલ સ્ક્વેર. ચલો હવે આપણે સોલ્વ આપીશું. બરાબર છે? અને માટે હવે 3 નો વર્ગ કેટલો થશે 9 ઓછા 6x વત્તા x સ્ક્વેર વત્તા અહીં શું લખાશે 36 ઓછા 12y વત્તા y સ્ક્વેર બરાબર. હવે અહીંયા જરા જુઓ અહીંયા બંનેમાં માઈનસ છે એટલે આપણે માઈનસ સામાન્ય લઈશું તો માઈનસ નો વર્ગ પ્લસ થઈ જશે એટલે કે આપણને આ કૌંસ અલ્ટીમેટલી પ્લસ જ મળવાનો છે. એટલે આપણે આવું લખીશું કે 9 વત્તા 6x વત્તા x સ્ક્વેર વત્તા 16 ઓછા 8y વત્તા y સ્ક્વેર. હવે આપણે બધા કૌંસ ખોલી દઈશું તો માટે આપણે શું મળશે કે 9 6x x સ્ક્વેર 36 12y y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 9 6x x સ્ક્વેર 16 8y y સ્ક્વેર. હવે તમે જોશો કે સમીકરણમાં બંને બાજુ આપણને x2 અને y1 દેખાય છે આપણે એમને કેન્સલ કરી શકીશું. બરાબર છે? હવે શું રહ્યું તો કે 9 ને 6 45 માટે 45 ઓછા 6x ઓછા 12y બરાબર. અહીંયા શું મળશે 16 ને 9 25 થશે પ્લસ 6x minus 8y. ઠીક છે? હવે તમે જરા જુઓ તો આપણે શું કરી શકીએ કે આ બધા જ પદને આપણે આ બાજુ લઈ જઈએ તો આપણને શું મળશે તો આપણને કંઈક આવું મળશે કે પ્લસ 6x. હવે આ માઈનસ 6x આમ આવશે એટલે ફરી પાછા પ્લસ 6x થશે. અહીંયા પહેલેથી માઈનસ 8y છે આ માઈનસ 12y આમ આવશે એટલે પ્લસ 12y થશે. અહીંયા આપણી પાસે પહેલેથી 25 તૈયાર છે અને પેલા 45 આમ આવશે એટલે -45 થશે ઇક્વલ્સ ટુ 0 થશે. બરાબર છે? હવે જરા જુઓ 6x 6x એટલે 12x. અહીંયા આપણને મળશે +4y. હવે 25 માંથી 45 જશે એટલે -20 ઇક્વલ્સ ટુ 0. હવે તમે જુઓ કે આ બધી જ અંકો જે છે તે 4 વડે વિભાજ્ય છે અને માટે 3x y -5 ઇક્વલ્સ ટુ 0. તો આ તમને એક રેખા આપશે. બરાબર છે? આ એક સુરેખ સમીકરણ છે. એનો મતલબ કે આ ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવેલા છે એવું પણ તમે કહી શકશો. અને આ થયો તેનો સંબંધ. તમારે હજુ વધારે લખવું હોય તો તમે એને 3x y 5 આવું પણ લખી શકશો. બરાબર છે? તમારો બંને જવાબ તમારા માન્ય રહેશે. ઠીક છે? તો આ રીતે તમે
આપેલા બિંદુઓ દ્વારા x અને y નો સંબંધ પણ મેળવી શકશો. બીજું આ સંબંધ તમને સુરેખા દર્શાવે છે, એટલે કે આપેલા બિંદુઓ બધા જ એક જ રેખા પર આવેલા હોવા જોઈએ. બાકી આપણે એને ગ્રાફ પર દોરીને મેળવી શકીશું. બરાબર છે? તો આ રીતે તમારે દાખલા ગણવાના છે. હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે જ્યારે મળીશું ત્યારે આ જ પ્રકરણનું ખૂબ જ અગત્યનો પોર્શન, ખૂબ જ અગત્યનું, પરીક્ષામાં વારંવાર પૂછાઈ રહેલો વિભાગ એટલે કે વિભાજન સૂત્ર. બરાબર? રેખાખંડનું વિભાજન કરતા બિંદુના યામ મેળવવાનું સૂત્ર આપણે તે સમજીશું અને તેના દાખલા ગણીશું. ત્યાં સુધી આવજો.